क्या हाँ मरी गया है ने એટલે કાણે જવાનું છે પણ કાણે જવાનું એટલે કોણ છે એ કાંઈ નહીં શું થાય તને એ તો કે તો ફાઇનલી આણંદથી ફૂલ થઈ ગઈ છે બસ જો તમે આ છે આણંદનું એરપોર્ટ એટલે બસ સ્ટેન્ડ જો તો વિમાન આવી છે વિદ્યાનગર અને અહીંયા છે ને ફેમસ છે સેન્ડવીચ ને એવું બધું તો ધ્રુવભાઈને અમે આવી ગયા છીએ ઓર્ડર આપી દીધો છે તો તૈયાર થાય છે લે આ છોકરાને કઈ કરવાની છે ભાઈ છોકરી હોય તો કહેજો કોમેન્ટ ભૂખ એટલી લાગી હતી તો ખોલી નાખી જો તો બધું હે નહીં આપણે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યો છે કે કારણ છે કે મેડમને જવાનું થઈ ગયું બહાર એકલાને જવાનું છે તો શેના કારણે જવાનું છે ક્યાં હા મરી ગયા છે ને એટલે કાણે જવાનું છે પણ કાણે જવાનું એટલે કોણ છે એ કાંઈ નહીં શું થાય તને એ તો કે મોટીમાં એની મોટી માતા મરી ગયા તો ડીસા જવાનું ડીસા તો મારે નહીં જવાનું અને છોકરાઓને નહીં જવાનું બરાબર તો એને એકને જવાનું છે આવા જવાની ટિકિટ કરાવી દીધી છે તો ચલો ત્યારે આપણે મૂકીએ એમને એરપોર્ટ એટલે બસ સ્ટેન્ડ ચાલો તો હલો ગાઈસ તો આવી ગયા છીએ આપણે બસ સ્ટેન્ડે મેડમને મૂકવા અને હથવારો ગોતીએ એમનો હથવારો કોણ હે હલો ગાઈસ તો એને હથવારો મળી ગયો તો જોઈ શકો છો બેઠા છે અને બધા જ પ્રજાપતિ છે જોડે જોડે અને ઘરના જ છે બધા એટલે હે ને બસની રાહ જોઈએ એટલે ઓલી બસ નથી આવી ખાલી હવે આવશે 10:20 તો હે ને એને ચડાવી ઘરે જઈએ તો હલો ગાઈસ તો આવી ગઈ છે બસ તો જો તો બધા નીકળી ગયા તો ફાઇનલી આણંદથી ફૂલ થઈ ગઈ છે બસ જો તમે આ છે આણંદનું એરપોર્ટ એટલે બસ સ્ટેન્ડ જો તો વિમાન આવી ગયું છે બેવાની તૈયારી આવી હતી ખાલી અને થઈ ગઈ ફૂલ સવારમાં બધાને તો ગાઈસ તો જોઈ શકો છો મેડમને અહીંયા સીટ મળી ગઈ જો તો કેવો મળી ગઈ જગ્યા તો ફાઇનલી બસ થઈ ગઈ ફૂલ બસ નીકળે હતી આપણે નીકળી જઈએ એક્ટિવા લઈ ચલો ત્યારે બસ લેટ આવી હતી તો બસ નીકળી ગઈ છે ને આપણે બસની પાછળ જ છીએ તો એ જાય બસ આગળ જો દેખાય લાલ પટ્ટી ધીરે ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો મળીએ તમને કાલે સવારે તો દાંતણ થઈ ગયો આપણે અને નાહી ધોઈને થઈએ તૈયાર મેડમ તો ગયા બહાર એક દિવસ માટે સ્કૂલના કપડાં પહેરી નીકળશે અને કેકડાબેન ઉઠતા છે તો ધ્રુવભાઈ થઈ ગયા તૈયાર હવે આપણે થવાનું છે તૈયાર કેકડાબેનને એકલા ઘરે રહેવાનું છે તો ધ્રુવભાઈ ચા બનાવી નાખો થોડીક વધારે બનાવજો એટલે હું પી લઉં તો ફાઇનલી ચા બનાવી નાખી છે ધ્રુવભાઈએ અને ચા નાસ્તો કરે છે ચા જ છે નાસ્તો નહીં કરે પડ્યો છે નાસ્તો તો ચલો કેકડાબેન થાવ તૈયાર ગાડી નાહી ધોઈને તૈયાર અને મહેમાનોને નાસ્તો દેવાઈ ગયો છે અને ધ્રુવભાઈએ સવાર ચા બનાવી હતી એ પી નીકળી ગયા હતા પછી ચા ઠરી ગઈ હતી હવે કૃપાલીબેન ગરમ કરી ચા આપણાને આપે છે તો ચલો ત્યારે ફટાફટ કૃપાલીબેન ચા આપે ચા પી નીકળીએ અને તારે ટ્યુશન કેટલા જવાનું કેમ લે ટ્યુશન નહીં જવાનું ટ્યુશન તો જવાનું ને સ્કૂલે નહીં જવાનું તો દર ફેરે એની માં ચા આપે આજે આપણાને કેકડાબેન ચા આપે જો આવો મેડમ ટ્યુશન નહીં જવાનું ઓકે બંધ કરી નીકળી ગયા તો અમે ટિફિન લેવા ઘરે કોઈ બનાવવાનો ટાઈમ કોઈ છે નહીં એટલે એને ટિફિન લઈ આવજો હું મૂક્યો હવે જઈએ રે ઘરે રૂપે ઘરે પહોંચી ગયા છે ચાલો ત્યારે મળીએ તમને ઘરે આવી ગયા આપણે અને ટિફિન લઈ આવજો છે રૂપે આવી ગયા હતા સ્કૂલેથી ને કૃપાલીબેન લઈ આવો થારીને બધું એનો કાઢવા માંડો અને મિત્યાભાઈને આજે અહીંયા છે જમવાનું કેમ કે અમારી મમ્મી છે ને આજે એમને દાખલ કર્યા હતા એટલે એના મમ્મી પપ્પા ઉમા ગયા દવાખાને અને આને અહીંયા જમવાનું રાખ્યું આ લોકોને જમવાનું નહીં હતું તો મારા ઘરના ગયા હે ડીસા કાણે એટલે રસોઈ બનાવવાળા કોઈ નહીં એટલે હે ને આપણે તૈયાર લાવી દીધું તો ચલો ત્યારે મસ્ત મજા જમી લઈએ જમવામાં જો તૈયાર લઈ આવ્યા હતા અમે તો દાળ ભાત 2 શાક રોટલી અને છાશ વેચાતી અલગથી લીધી આપણે રોટલી વધારે લાવે થોડીક રોટલી થોડીક હે ને એક્સ્ટ્રા લીધી કેમ કે એ લોકો તો 5 જ આપે
ઓલી 15 કરે ચમચી ચમચા લઈ આવો કાઢવા નહીં આવું કેવું કેકડા ભાઈ તો આ રીતનું છે ને જમવાનું મળે અને ઘર જેવું છે મસ્ત મજાનું સાદું જ બનાવે લોકો અને તમારે કંઈ ખાવું હોય તો મળી જાય અને ટિફિન પેક કરાવવું હોય તો મળી જાય અને ચાર્જ એનો અલગ હોય ટિફિનનો આપણું ટિફિન લઈ જઈએ તો 10 રૂપિયા માઇનસ થઈ જાય એટલે આપણે હે ને આપણું ટિફિન લઈને ગયા હતા તો હવે હે ને મસ્ત મજાનું જમી લઈએ મજાનું જમી લીધું હતું આપણે અને આરામે કરી લીધો અને હવે આ 2 જણા આરામ કરશે રહ્યા એસી બેસી ચાલુ કરી અને જે જમવા લીયા તેને વાસણ જો હતો કૃપાલી બેન મેં કીધું ધોઈ નાખ્યા નહીં ધોયા જોઈ લો એમને પડ્યું હે કેકડા બેન ધોયા નહીં આળસું હે ને એ હાજે હું આવું એટલે ધોઈ ચકાચક જોવે એ નહીં ટિફિનમાં હાજે ખાવાનું લાવવાનું હે પિઝા વાળી કશું પિઝા નહીં મળે તો લડો દરવાજો બંધ કરો ચલો જય શ્રી કૃષ્ણ ચલો ત્યારે મારે જવાનું હે બજારમાં તો હલો ગાઈસ તો હે ને બપોરના આવી ગયા હતા આપણે ચા પી અને દુકાને ધ્રુવભાઈ આવી ગયા હતા અને હવે જવાનું છે જમવાનું લેવા અને અમારા કસ્ટમર આવી ગયા હતા એટલે કે અમારે હે ને સબસ્ક્રાઈબ બને લાઈક કરો શેર કરો કે આમ કર લાઈક કરો શેર કરો કે તો તારા કઈ કરો એટલે હે લે આ છોકરાને કઈ કરવાની હે ભાઈ છોકરી હોય તો કેજો કોમેન્ટ ઓય એમ કે લાઈક કરો શેર કરો લાઈક કરો આમ અંગૂઠો તો હાલો ગાઈસ તો આવી ગયા છીએ વિદ્યાનગર અને અહીંયા છે ને ફેમસ છે સેન્ડવીચ ને એવું બધું તો ધ્રુવભાઈને અમે આવી ગયા છીએ ઓર્ડર આપી દીધો છે તો તૈયાર થાય છે એટલે નીકળીએ કેમ કે અમારે કેકડાબેનને બર્ગર ખાવો તો આ જો એટલે લઈ સીધા ઘરે અને આ વિદ્યાનગર રોડ જોઈ શકો છો તો ફાઇનલી હવે અમારો ઓર્ડર બચ્યો સેન્ડવિચનો ને બધો એ તમને બતાવીશું કેવી સેન્ડવિચ બનાવી કેવો બર્ગર બનાવ્યો અને અત્યારે હવે ધ્રુવભાઈ ગયા ઠંડુ લેવા કીધું થોડુંક ઠંડુ લઈએ સ્પ્રાઇટ બ્રાઇટ પીન મોજ કરીએ છીએ ઘરના છે નહીં ઘરના ગયા છે બહાર તમને ખબર જ છે વિડીયો તમે જોયું હવે કાલે આવશે અને પછી બાપુમાં ચલો ત્યારે અત્યારે વિદ્યાનગરથી જઈએ આપણે ઘરે તો હલો ગાઈસ તો આવી ગયા આપણે ઘરે જોઈ શકો છો કૃપાલી બેનને ભૂખ એટલી લાગી હતી તો ખોલી નાખી જોયો તો બધું હે નહીં તો કૃપાલી બેન માટે એને બર્ગર લઈ આવ્યા હતા અને અમારે સેન્ડવિચ અને એવું બધું હતું એટલે મેં કીધું થોડું થોડું ખાઈ લઈએ બન્યા રહેજો વિડીયોમાં તો હલો ગાઈસ તો મસ્ત મજાનું જમી લીધું અને કૃપાલી બેને હે ને ગાડલા બદલા કેમ નાખે ગાડલા ધ્રુવભાઈએ ગાડલા નાખ્યા અને બધા હે ને હોવાની તૈયારી છે એની મમ્મી છે ને કાલે આવવાના છે તો અત્યારે બધા ખાઈ પી આરામ ચાલો ત્યારે મળીએ તમને કાલે સવારે જય બાબા